તરફ છે બજરંગ અખાડાનો બિલ્લા પહેલવાન, જેનું નામ હોભરીને મોટા મોટા સુરમાઓ બિલ્લી બની જાય છે. આવો પહેલવાન બિલ્લાની ફાઇટ જુઓ. અરે કરે છે એવી ફાઇટ, અમે વાળાની હાલત કરી દે છે ટાઈટ. એવું લાગે છે કે એક તરફ દારાસિંહ છે ને બીજી તરફ હરીસિંહ. બિલ્લાની હામાં હજુ સુધી કોઈ જીતી શક્યું નહીં. પહેલવાન સુલતાને કરી દીધી છે ચઢાઈ, પણ બિલ્લાએ સુલતાનને ખાલી ખોખાન જેમ ઉઠાઈ લીધો અને બિલ્લાનો ધોબી પછાડ. કામ તમામ. દરેક સુલતાન સલમાન નથી હોતો ને બિલ્લા જેવો પહેલવાન નથી હોતો. જુઓ બિલ્લાના અને શરીર પર ધૂળ ચોળતો બાહુબલીના કાલકે જેવો કલ્લુ પહેલવાન. કલ્લુનું કામ તમામ. બિલ્લાનો એકવાર, કલ્લુના વાગ્યા 12. છે કોઈ મરદ આ ગામમાં? મરદ અહીં છે. તું મારી સાથે કુસ્તી કરવાનો છે? અરે તને તો ફેંકી દઈશ. કેમ, ડરી ગયો? શું બોલ્યો તું? આ ગામમાં કોઈ મરદ નથી એમ? એ તારા માટે તો મારા દીકરા જ કાફી છે. એ પણ એક નહીં, બબ્બે. તું જો મોટો બિલ્લો છે તો મારા દીકરા બાગડ બિલ્લા છે. તારાથી ડરી જાય બીજા. ઉપરવાળાની મહેર છે અને મારા દીકરા તારા માટે કાળો કેર છે, સમજો? દીકરા પાપે, આ બીપીની વાત સાંભળ ધ્યાનથી. કોના હાથે હારવું છે તારે? બંનેને એક સાથે મોકલી દે. તારી હવા કાઢવા માટે મારો એક જ દીકરો કાફી છે. દીકરા, આવી જાઓ. લાગે છે એક ખુખાર સી દિશામાં વાછરડું આવી ગયું, પણ આ તો ગયો. ચાલ ઉઠ બેટા. મારો દીકરો જીત્યો. મારો દીકરો જીતી ગયો. મારો દીકરો જીત્યો. અરે? જીતી ગયો મારો દીકરો. શું થયું? કોઈ સપનું જોયું કે શું? હા, સપનું? અરે તારું ઘર બરબાદ થઈ જાય એવું પણ નહીં કહી શકું તને હું, નહીં તો મારું જ ઘર બરબાદ થશે. એ સાંભળ, તું તારા જેવી પત્ની તો મારું બેડ લક છે. સપનામાં તો
મારા બે દીકરા જોઈને ખુશ હતો હું. મને ઉઠાડીને બધું બરબાદ કરી નાખ્યું તે. હે એ કેમ જગાડ્યો મને? હે તમે બૂમો પાડતા હતા. મૂરખ છે તું. બૂમો નહોતો પાડતો. મારા સપનામાં મારા બે દીકરા હતા એટલે ખુશ હતો હું. તે જગાડ્યો એટલે ફરી એ જ કકળાટ. એક પનોતી છે ને બીજી એની બેન છે. અરે ભગવાને તારા ભાગમાં દીકરાનું સુખ ના આપ્યું અને બે દીકરીઓ મારા માથે મારી મને બરબાદ કર્યો. જુઓ, સવારમાં દીકરીઓને આવું ના બોલો. ઘરનું વાતાવરણ ખરાબ થાય. હા, સાચું કહ્યું તે. જ્યાં દીકરી જન્મે ત્યાંનું બધું ખરાબ જ થાય છે. શાંતિ મળતી જ નથી. મુસીબત સામેથી આવીને આપણને હાય કે છે. ખરેખર કહું ને તો મર્યા પછી મળવા વાળું નરક દીકરીના બાપને એડવાન્સમાં મળે છે. એવું ના બોલો. તો બીજું શું કહું? મારા ઈચ્છવાથી આ તારી પનોતી વાળી દીકરીઓ દીકરાઓમાં ફેરવાઈ જશે શું? એ સુશીલા, આ પનોતી દીકરીઓ આખી જિંદગી મને દુઃખના સાગરમાં ડૂબાડી રાખશે. એટલું જ નહીં, દીકરી જન્મે એટલે ઉછેરવાનો ખર્ચો, ભણાવવાનો ખર્ચો, લગ્નનો ખર્ચો, ડિલિવરીનો ખર્ચો, એના પછી એ ખર્ચો. આટલો ખર્ચો થયા પછી પણ કોઈ ફાયદો થાય છે ખરો? બધું લઈને પોતાના પતિના ઘેર જતી રહેશે આ. અરે છેલ્લે ચિતાને અગ્નિ દેવાય કામ નહીં લાગે આ છોકરીઓ. અરે દીકરો હોત તો આજે હું પણ રાજાની જેમ મૂછો મરડી શકતો હોત. એ ટૂંકમાં મારી બધી વાતનો એક જ અર્થ છે. દીકરો એટલે લાભ ને દીકરી એટલે ઘાટો. ઠીક છે, તમે ફ્રેશ થઈ જાઓ. હું કોફી રેડી કરું. હા, હું બહાર નહીં આવું. સવાર માં પનોતીઓનું મોઢું જોઈ લીધું ને તો દિવસ બગડશે મારો. જી, નાની તો પોતાના રૂમમાં શાંતિથી ભણી રહી છે. અને પેલી તારી મોટી એ પાગલ ગીતા એ ક્યાં છે? કામ પર ગઈ છે. હા, મોટી આઈએસ ઓફિસર છે ને. કામ પર ગઈ છે, કામ પર. ફૂલ વેચવાનું કામ કરે છે. એમાં તો મોટી તોપ ફોડી નાખી. ફૂલ આવી ગયા. અરે ગીતા, 6 વાગી ગયા કે શું? હજી 6 નથી વાગ્યા દાદી, 6:45 થયા છે. એવું છે? મને એવું લાગ્યું કે અમારી ઘરની ઘડિયાળ ઊંઘમાં જ છે. હજી 6 નથી વાગ્યા એટલે જ મેં કોફી નથી બનાવી. તું દાદા સાથે વાત કર, હું તારા માટે કોફી બનાવું. દાદી, હા, આજે તમારી કોફીથી જરૂરી છે તમારા આશીર્વાદ. જલ્દી આશીર્વાદ આપો મને, મારે જવાનું છે. શું થયું? કેમ ઉતાવળમાં છે તું? આજે મારી સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ છે. એક્ઝામ પછી 10 દિવસનું વેકેશન મળશે મને. ત્યારે આવીને શાંતિથી તમારા હાથની કોફી પીશ. ઠીક છે ને? અને આમ પણ હું આ વખતે ફર્સ્ટ આવીશ એવો આશીર્વાદ તો તમે આપ્યો જ છે ને? ફર્સ્ટ જ આવીશ તું. જવાબદારી નિભાવનાર માટે જવાબ લખવો સહેલો છે બેટા. જીતીને આવીશ તું. નિષ્ઠાથી કામ કરનારી દીકરીને ભગવાને બીજો નંબર આપ્યો છે. એ પણ હવે આ ભૂલ નહીં કરે. આ વખતે ફર્સ્ટ. તને મારા આશીર્વાદ છે. થેન્ક્સ ગૌરી દાદી. જાઉં છું દાદા, જાઉં છું. બાય. અરે વાહ 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 વાહ,
કેટલી સુંદર, કેટલી સંસ્કારી, કેટલી મહેનત કરે છે. હા ગૌરી, બધા ગુણો જો કોઈ એક વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ છે આપણી ગીતા. આવી છોકરી સાથે લગ્ન કરવા વાળો છોકરો ખબર નહીં ક્યાં હશે. attitude ಎಲ್ಲ ಇವನೊಬ್ನೆ ಬಾಸು ಇವನ್ ಕಾಲಿಟ್ರೆ ಎಲ್ಲ ಉಡಿಸು ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು attitude-ಗೆ attitude ಎಲ್ಲ ಇವನೊಬ್ನೆ ಬಾಸು ಇವನ್ ಕಾಲಿಟ್ರೆ ಎಲ್ಲ ಉಡಿಸು ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು attitude-ಗೆ કોણ છે આ? રસ્તાની વચ્ચે કાર પાર્ક કરી છે. આ કોઈ પાર્કિંગની જગ્યા છે? બોલો. મોટા માણસની એક તો સ્ટાઇલ છે ભાઈ. રાતે ફૂલ પીધા પછી લાગે છે અહીં સૂઈ ગયો. attitude ಎಲ್ಲ ಇವನೊಬ್ನೆ ಬಾಸು ಇವನ್ ಕಾಲಿಟ್ರೆ ಎಲ್ಲ ಉಡಿಸು ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು attitude-ಗೆ લાલા, આ કારમાં જે સૂતો છે ને, મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો વિજય છે. એવું હશે? હા. ಉಡಿಸು ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು attitude-ಗೆ કોણ છે આ? અરે, મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની ભાનુમતી કારમાં છે. એની માં બહુ સંસ્કારી છે. એટલે એ પોતાના દીકરાને સીધો કરવા આવી છે. મજા આવશે, ફટકારશે, બે ધોલ મારશે. એ ઊભો રે, આનો વિડીયો બનાવવા દે, વાયરલ થઈ જશે. એ, ચૂપ કર ડોબા. એ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરે છે. દીકરા માટે કોઈ પણ હદ પાર કરી શકે એવી માં છે આ. આજના કળિયુગમાં આવી માં મળવી ખૂબ મુશ્કેલ છે. બેના છત્રી ખોલું. જરૂર વગરની વસ્તુ પાછળ જે લોકો સમય બગાડે છે, લોકો એને મૂરખ કહે છે. બેના ઉઠાડું અને જરૂર નથી, ઊંઘ પૂરી થવા દે. બેસો ને મેડમ, આની જરૂર નથી. બેસો ને તમે પ્લીઝ. બેના ભોણાએ તો રોડ પર લાવી દીધા. બકવાસ બંધ કર. મારો દીકરો મોંઘી કારમાં આરામ કરી રહ્યો છે. એની શાનમાં કંઈ આડું અવડું ના બોલીશ. તારા ગટર જેવા મોંમાંથી મારા દીકરા માટે ગંદકી ના ફેલાવીશ, સમજ્યો? મારી જાન છે મારો વિજય, મારી જીત છે મારો વિજય. આંટી ફૂલ. ગીતા, આજે તારું છેલ્લું પેપર છે એટલે જલ્દી આવી છે ને? હા આંટી, હવે હું જાઉં. બાય. ગીતા, હા જરા ઊભી રહે તો. અમે બધા ગઈકાલે તારા વિશે જ વાત કરી રહ્યા હતા. કેમ આંટી? મારા ફૂલ બગડેલા હતા કાલે. તારા ફૂલની વાત નથી, તારા ફૂલ જેવા દિલની વાત છે. અમારા ઘરની વહુ બનવાના બધા જ ગુણ છે તારામાં.
મારી વહુ બનીશ ને ગીતા. વહુ હા બેટા, મારો દીકરો છે ને એ તો રાણીની જેમ રાખશે તને, ખૂબ ખુશ રાખશે તને. શું જવાબ છે તારો? જે સમાજ સ્ત્રીની પરીક્ષા લે છે એ સમાજને મારે કંઈક કરી બતાવવું છે. લગ્ન કરીને ઘર તો વસી જશે, પણ હું કંઈક બનીને આ સમાજને બદલવા માંગુ છું. અને તમારા ઘરને લાયક સમજવા માટે થેન્ક્સ. લોકો નારીને અબળા અને લાચાર સમજે છે, પણ નારી તો શક્તિનું સ્વરૂપ છે, એ હું સાબિત કરી દઈશ. તો શું તું ક્યારેય લગ્ન નહીં કરે? લગ્ન વગર મરી તો નહીં જઉં ને આંટી. મારા આ લક્ષ્ય કરતા ના લગ્ન જરૂરી છે ના જીવનસાથી. હવે હું જઉં છું. બાય. જા જા, તું ભલે ગમે તે કે, જે બધાની જોડી બનાવે છે એને તારા માટે જીવનસાથી બનાવ્યો જ હશે. ભણો મારો વોકો, રાખીશી મોટો ફાકો, બેના મારી ભોળી, ભણો આલ ઈન ગોળી. attitude ಎಲ್ಲ ಇವನೊಬ್ನೇ ಬಾಸು, ಇವನ್ ಕಾಲಿಟ್ರೆ ಎಲ್ಲ ಉಡಿಸು. ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು ಆಟಿಟ್ಯೂಡಿಗೆ attitude ಎಲ್ಲ ಇವನೊಬ್ನೇ ಬಾಸು, ಇವನ್ ಕಾಲಿಟ್ರೆ ಎಲ್ಲ બેના ಇನ್ನೊಂದು ಮೀನಿಂಗು ಆಟಿಟ್ಯೂಡ್. ભણો ઉઠ્યો. દેખાય છે મને. મમ્મા એ તો ગુડ મોર્નિંગ બેટા. સોરી માં, એ તો રાત્રે ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી. હું ઘરે જ આવતો હતો અને ત્યાં ઊંઘ આવી ગઈ, એટલે ગાડી ઊભી રાખી ઊંઘી ગયો અહીંયા આગળ જ. બહુ સારું કર્યું બેટા. ઊંઘ આપણા ઉપર હાવી થઈ જાય ત્યારે એને ઇગ્નોર ના કરાય. જીવનમાં ભલે આપણે કોઈની આગળ હાર ના માનીએ, પણ ઊંઘની સામે હાર માની જ લેવી જોઈએ. તું તારી કાર અહીંયા પાર્ક કરીને સૂઈ ગયો એ મને બહુ જ ગમ્યો બેટા. તે એસી તો ચાલુ રાખ્યું તું ને? હા મમ્મા. કોફી પી. બેના, તમારો શેન્ટી સીન પત્યો હોય તો આપણે ઘેર જઈએ. મિનિસ્ટરનો દીકરો રોડ વચ્ચે હૂતો તો એટલે પોલીસે રોડ બ્લોક કર્યો છે. ગુડ મોર્નિંગ મેડમ. મને ગુડ મોર્નિંગ કહેતા પહેલા આ લોકોને સોરી કહો તમે. મારા પતિ મિનિસ્ટર છે તો એની પાછળ આ લોકો છે. જો જનતાને તકલીફ થશે તો એના મને ગમશે ને મારા પતિને. બસ હમણાં જ મારા દીકરાની કોફી પતે એટલે અમે નીકળી જઈએ. આઈ એમ ડન મમ્મા. ઠીક છે બેટા, હવે ઘરે જઈએ. આજે તારા સેમેસ્ટરનું છેલ્લું પેપર છે. ઓહ, હું તો ભૂલી જ ગયો મમ્મા. કંઈ વાંધો નહીં, હું છું ને તારી દરેક વાતનું ધ્યાન રાખવા માટે. ભોળી બેના, હા ડાયલોગ બાજી પતિજી હોય તો ઘેર જઈએ આપણે. હમ. હેડ ભૂરા, ટેક યોર ગાડી. હા પકડો. હા હા, લાઈક. જ્યારે પિતાને ખબર પડી કે પેદા થનાર બાળક દીકરી છે તો એણે દીકરીને મારી નાખી. વાહ! સમજદાર કહેવાય, મારી જેમ મૂર્ખ નથી. દીકરીઓને જીવતી છોડી દીધી એટલે હવે હું મરું છું. પેપરમાં આવું કંઈ જ નથી લખ્યું માં. અરે રે રે, એને જેલ ભેગો કર્યો? કઈ વાંધો નહીં. આ પનોતીઓને જીવનભર વેઠારવા કરતા જેલમાં ચક્કી પીસવી સારી છે. હા, લે આ લાઇટ બિલના 450
અને વોટર બિલના 250. વારે વારે દીકરીઓને પેદા કરીને દીકરીના લગ્નનું દેવું ના ચૂકવી શકવાના લીધે પિતાએ પોતાને ફાંસી લગાવી દીધી. ગધેડો, મારી જેમ ગધેડો છે. જો આપણે પણ પનોતીઓને પહેલા જ મારી દઈએ તો આ ના કરવું પડે. ના આ દીકરીઓને ઉછેરી હોત, ના લગ્નનું દેવું થાત, ના જીવ જાત. થુ. પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટે તને 300 રૂપિયા જોઈતા હતા એ અને આ વાપરવાના. દીદી 100 રૂપિયા પોકેટ મનીથી શું થાય? પૈસા કમાવા, પૈસા ખર્ચ કરવા જેટલા આસાન નથી. 100 રૂપિયા ઓછા નથી હોતા. સમજીને તું? અચ્છા ચાલ જલ્દી રેડી થા. આજે મારી ફાઇનલ એક્ઝામ છે, તને ડ્રોપ કરતી કોઈ જાઉં. જરૂર નથી, હું જાતે જતી રહીશ. છોકરીનો બાપ તો રોજ પરીક્ષા આપે છે. એ કોફી લાવ ને. ભગવાને મોં આપ્યું છે તો બોલવું જોઈએ, પણ કોઈને દુઃખ થાય એવું જ બોલ્યા કરવું ખોટું છે. એટલે તું કહેવા શું માંગે છે? હવે હું પેપર વાંચવાનું પણ બંધ કરી દઉં? હે? એ આ કોફી તારી દીકરીઓ જેવી કડવી છે. એને પીવડાવી મને મારવા માંગે છે. મર ક્યાં જઈને. હાય જીજુ, વેરી સુપ્રભાત. શેની સુપ્રભાત? ક્યાંથી આવો છો તમે? રાત્રે વિજય ઘરે નહોતો આવ્યો ને? હા પપ્પા, એ તો આજે એના સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ છે, એટલે એના ફ્રેન્ડ સાથે કમ્બાઇન્ડ સ્ટડી માટે ગયો હતો. હા સાચી વાત. આખી રાત વોચીને હવાર ગાડીમાં જ. હા તો સવારે ગાડી લઈને આવી ગયો ને? એક્ઝામ મિસ તો નથી કરીને તે? એમાં તો એવું છે નથી ને. કરી, પણ આજે સવારનો બ્રેકફાસ્ટ મિસ કરી દીધો છે એણે. એટલે જ હું એને જાતે લેવા ગઈ હતી. જા બેટા, જલ્દી જઈને પહેલા નહીં લે. તારા કપડાં ત્યાં જ મૂક્યા છે. નહીં લે પહેલા. જા રેડી થઈ જા તું, પછી તને નાસ્તો આપું. વિજયને કેટલો પ્રેમ કરે છે તું ભાનુ? એક માં એના દીકરાને નહીં તો બીજા કોને આટલો પ્રેમ કરે? હાચું. તારા જેવી માં વિજયને મળી છે. ખરેખર નસીબવાળો છે. ઓહો, તમાર જેવા જીજુ મળ્યા એટલે મુએ એકદમ મુકદ્દર કા સિકદ્દર થઈ જશું. હા આજ વાતે રસોડામાં જઈને કોક ઝાપટી લઉં. મુકેશ, વેર ઇઝ મૂકો? ગીતા, હા માં. પરીક્ષા બરાબર આપજે બેટા. હા માં. મારા આશીર્વાદ તારી સાથે જ હા છે. ઠીક છે માં. ગીતા, જઈને તારા પપ્પાના આશીર્વાદ લે. જા બેટા, જા. હે ઈશ્વર, તારી માયા. હિસાબમાં પૂરા. શું કરે છે? આજે ફાઇનલ એક્ઝામ છે, આશીર્વાદ આપો. મારા આશીર્વાદમાં જો દમ હોત તો મારે ત્યાં દીકરાઓનો જ જન્મ થાત ને. તારી માં જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે દીકરો થાય એવા આશીર્વાદ આપ્યા હતા મેં. અને જો પનોતીઓ આપ્યા. જીતના આશીર્વાદ આપવામાં છોકરા છોકરીનો ભેદ ના હોય પપ્પા. એ છોકરીનો અર્થ જ હાર છે. બાપનું બેડ લક છે છોકરી. પોતે કઈ કરતી નથી, કોઈને કઈ કરવા દેતી નથી. જો આ જ સાચું હોત તો પોતાના એક જ પગ વડે અરુણિમા સિન્હા ક્યારે એવરેસ્ટ ના ચડી શકત. મિતાલી રાજ ક્રિકેટમાં ક્યારેય ડબલ સેન્ચુરી ના મારી શકત. મધર ટેરેસાને ક્યારેય નોબેલ પ્રાઇઝ ના મળ્યો હોત. કિરણ બેદી આઈપીએસ ઓફિસર ના બની શકત. કલ્પના ચાવલા સ્પેસમાં ના જઈ શકત. ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના જજ ના બની શક્યા હોત. સાનિયા નેહવાલ, મેરી કોમ, સાક્ષી મલિક, પીવી સિંધુ આમાંથી કોઈ પણ ઓલિમ્પિકમાં જઈને મેડલ ના લાવી શકી હોત. નિર્મલા સીતારામન, શકુંતલા દેવી, પ્રતિભા પાટીલ, એટલું જ નહીં આપણા ગુજરાતની સુનિતા વિલિયમ્સને જોઈ લો ને.
વાહ 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 વાહ, શાબાશ. આ બધું ભાષણ માટે સારું લાગે. તારી દીકરીને કહી દે સુશીલા કે 138 કરોડમાંથી 30 સફળ સ્ત્રીઓના નામ લેવાથી સફળતા આપણા ઘરનું બાણું નહીં ખખડાવે. સ્ત્રીનો મતલબ જ છે લાલી પાવડર કરીને ઘરમાં ઝાડુ પોતા કરનાર, બસ એની પર ખર્ચો ના થાય. અને મર્દ એટલે નોકરી, સેલરી, લગ્ન કરી દહેજ લાવનાર, ઘડપણમાં ટેકો આપે, મુશ્કેલ સમયમાં મદદ કરે. ટૂંકમાં કહું તો મારી આખી વાતનો અર્થ એક જ છે કે દીકરો એટલે લાભ ને દીકરી એટલે નુકસાન. અને પપ્પા, તમને જન્મ આપનાર માં પણ એક દીકરી જ હતી ને? હા, એ જ કહું છું કે મારી માં તો ગ્રેટ હતી અને મને જન્મ આપ્યો, પણ તારી તો માં પનોતી છે, 2 દીકરીઓને જન્મ આપ્યો. હું એવો વર્ગ છું કે તમને બેને ઉછેરવા માટે કેટલાય વર્ષોથી વ્યાજ ભરી રહ્યો છું. મારે એક્ઝામ માટે મોડું થાય છે, હું જાઉં છું. જ્યારે એક મર્દની વાતનો જવાબ ના હોય ત્યારે આવી જ રીતે બચીને ભાગે છે પનોતી. પરીક્ષા આપવા જાય છે, પરીક્ષા. અરે તમે 3 પનોતીઓને ગર્ભા રાખીને મેં આખું જીવન અઘરી પરીક્ષા આપી છે, અઘરી પરીક્ષા. તું મારી જિંદગી પર ઓલ ધ બેસ્ટ બ્રધર. બેસ્ટ ને ઓલ ધ બેસ્ટ ની જરૂર નથી પડતી. કોઈ વિશ કરતું હોય તો એને ના નહીં કહેવાની વિજય. જેની જરૂર નથી એ વસ્તુ રાખવી ગમતી નથી મને. ઓકે, પણ સૌથી જરૂરી માના આશીર્વાદ લેવાનું ભૂલતો નહીં. ડેડ, એ હું ક્યારેય નહીં ભૂલું. અરે વિજય, મેં તો તને તારી સગીમાનો આશીર્વાદ લેવાનું કહ્યું હતું. એ તો અહીં છે બેટા, ફોટામાં. પણ તે તો આશીર્વાદ લીધા તારી નાની માના. ડેડ, મારા માટે મારી નાની માં જ સગી માં છે. મને જન્મ આપીને આ દુનિયામાં છોડી ગઈ મારી આ સગી માં, અને પ્રેમથી મને આ દુનિયા બતાવી મારી આ માએ. એટલે જ હું આ માંથી ઘણો વધારે મારી મમ્માને પ્રેમ કરું છું. મારા દીકરાને કોઈની નજર ના લાગે. ગણેશજીના આશીર્વાદથી તારી એક્ઝામ સરસ જ જશે. વિજય, આ સેમેસ્ટરમાં તું જ ફર્સ્ટ આવીશ. હવે જા દીકરા, ઓલ ધ બેસ્ટ. હું જાઉં છું મમ્મા. ભાનુ, તારી મમતા મહાન છે. તે જન્મ નથી આપ્યો તો પણ એ પોતાની સગી માં કરતા વધારે પ્રેમ તને જ કરે છે. આ એની જ મહાનતા છે. તું સાચે જ ગ્રેટ છે. તમે તો કારણ વગર જ મારા વખાણ કરો છો. મારા બંને બાળકોની માં તરીકે તો હું છું જ, પણ માં વગરના વિજયને ક્યારેય કોઈ વાતની કમી ના આવે એ કારણથી મારી મમતા વિજય પ્રત્યે હંમેશા વધારે જ રહેશે. એના માટે તમે મારા વખાણ ના કરો. દુઃખી દિલને ખુશી આપવાનો મોકો બહુ જ ઓછા લોકોને મળે છે. આ તો પુણ્યનું કામ છે.
નહીં, એક્ઝામનો ટાઈમ થઈ ગયો. કટ ટુ કટ ટાઈમે કોલેજ પહોંચવાનો હક ખાલી તને જ છે બકા. એને પણ છે જ ને. અરે ગીતા આવી ગઈ. હાય. અરે તું હું ગીતા, રોજ તારી સાયકલ ને ચેન લગાવે, જેણીની સાયકલ નહીં ને કાર ન હોય. હા, પણ આ કોઈ મોંઘી કાર કરતા વધારે છે. એટલા માટે કે પરસેવો પાડીને પોતાના પૈસે ખરીદેલી છે આ સાયકલ. ઠીક છે, હવે એક્ઝામનો ટાઈમ થઈ ગયો, ચલો. એ બકા, બરાબર તૈયારી કરી છે ને તે? એકદમ ધ્યાનથી તૈયારી કરી છે મેં. આવતા પહેલા યાદ કરીને રિવિઝન પણ કમ્પ્લીટ કરી લીધું છે. જો આ ફાઇનલ એક્ઝામમાં ભગવાન કોઈ પ્રોબ્લેમ નહીં લાવે તો જોજો તમે બધા, આ સેમેસ્ટરમાં હું જ ફર્સ્ટ આવીશ. પ્રોબ્લેમ તો આવી, એટલે એ આવે પ્રોબ્લેમ. કોની ગાડી દિવ્યા? વિજયની પાર્કિંગની જગ્યાએ પાર્ક કરી દીધી. જે પણ હોય, કેસ ફાઇલ થઈ ગયો બકા. અરે આ તો સંસ્કૃતના સરની ગાડી છે યાર. હાય હાય. સર, નીકાળી લઉં છું સર, નીકાળી લઉં છું સર. એ તો અંદર એક અર્જન્ટ કામ હતું એટલે નીકાળી લઉં છું સર, નીકાળી લઉં છું. ભૂલ થઈ ગઈ, સોરી સર. પ્રોફેસર, અમારી ગાડીની જગ્યા છે. ગાડી હોય કે ના હોય, જગ્યા ખાલી હોવી જોઈએ. સમજી ગયો સર, હમણાં જ ગાડી હટાવી લઉં છું. ભૂલ કરતા પહેલા જ તમારું દિમાગ વાપર્યું હોત તો આવી હાલત ના થાત પ્રોફેસર. ફરીથી ક્યારે આવી ભૂલ કરવાની હિંમત નહીં કરું. બસ એકવાર માફ કરી દો પ્લીઝ સર. 3000 લોકોથી ભરેલી કોલેજમાં જો બધાને માફ કરી દઈશ તો પત્યું. પણ ભૂલ કરી અને તરત સજા આપી દીધી તો ભૂલ કરવા વાળા એલર્ટ રહેશે પ્રોફેસર. હા સર, નહીં સર, સર પ્લીઝ સર. જુઓ પ્રોફેસર, તમને ગાડી હટાવતા ટાઈમ લાગશે અને ત્યાં સુધી મારાથી રાહ નહીં જોવાય, સમજ્યા તમે? ગાડીને સળગાવી દો. રાગ હટાવી સહેલી પડશે ને? સર 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 નહીં સર, સર સર પ્લીઝ સર, પ્લીઝ નહીં સર. મારી તબિયત ઠીક નથી, મને બસમાં જવામાં તકલીફ પડે છે એટલે મારા દીકરાએ બહુ મહેનતથી પૈસા બચાવીને મને આ કાર ગિફ્ટ આપી છે. અને કંઈ ના કરો સર, સર દયા કરો અને ના સળગાવો સર, સર પ્લીઝ સર. દયા કરો સર, સર મારી વાત સાંભળો સર, રહેવા દો કીધું ને સર. પ્રોફેસર, ના સર. આજે જો માફ કરી દઈશ તો કાલે કોઈ બીજું ભૂલ કરશે. માફ કરી દઈશ વિચારીને ફરી કોઈ ભૂલ કરશે. કોઈ મારા રસ્તામાં આવે કે જિંદગીમાં, એ પછી કોઈ પણ હોય, સજા તો એને મળશે જ. નહીં સર. એક્ઝામની વાતમાં તો પરીક્ષા પછી ચેકિંગ પછી રિઝલ્ટ આવે, પણ વિજયની વાતમાં તો સર નહીં સર, સર મારી વાત સાંભળો સર. સ્પોટ પર જ રિઝલ્ટ.
શું થઈ ગયું